નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તમારા માટે એવો વિડીયો લઈને આવી ગયા છે ખેડૂતો માટે કયું ટ્રેક્ટર બેસ્ટ છે જાણો વિડીયોમાં 4x4 અને 2x2 તો ફાયદા અને નુકસાનની માહિતી આ વિડીયોમાં તમને મળી જશે, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। તો વાત કરીએ 2x2 તો એ કેવી રીતે કામ કરે છે, તો તેના પાછળના ટાયરથી તે કામ કરે છે, આગળ ધક્કો મારે છે અને આગળના ટાયરથી વળાંક વળવાનું હોય છે તે કામ કરે છે। 4x4માં 4 ટાયર તાકાત કરતા હોય છે એટલે તેને 4x4 કહેવાય છે। મિત્રો 4x4 ટ્રેક્ટર સારામાં સારું કાર્ય કરી શકે છે। જ્યાં પર્વતવાળા વિસ્તારો હોય છે ત્યાંના માટે આ ટ્રેક્ટર બનાવવામાં આવ્યું છે, કારણ કે જ્યાં સ્લીપ થતું હોય છે એ સ્લીપ થવાનો ખતરો રહેતો નથી, એટલે આ ટ્રેક્ટર બનાવવામાં આવ્યું છે અને સારામાં સારું આપણે ખેડ કરી શકીએ અને ડીઝલ પણ બહુ ખાય છે। મારું માનો તો 4x4 જ લેવાય નહીં, પરંતુ આપણે આગળ માહિતી આપીશું પૂરી, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। 4x4માં કલ્ટિવેટર સારી રીતે ખેડી શકાય છે અને મોટા સાધનો પણ આનાથી સારી રીતે ખેંચાઈ શકે છે, કારણ કે આના 4 ટાયર તાકાત કરતા હોય છે એટલે કંઈ વાંધો આવતો નથી અને ઓલા ટ્રેક્ટરમાં થોડો વાંધો આવી શકે છે। 2x2ની વાત કરીએ તો તેમાં આપણે આની જેમ જ કામ કરી શકીએ છીએ, પણ થોડું લોડ વધારે નથી આપી શકતા, કારણ કે તે લોડ આપવાથી ટ્રેક્ટર ચાલી નથી શકતું અને લોડના કારણે ટ્રેક્ટર પણ ચાલી નથી શકતું। મિત્રો તો વાત કરીએ કે ટ્રેક્ટરો વચ્ચે શું તફાવત છે, તો તેની અંદર સારી રીતે આપણે ખેડ કરી શકીએ, આની અંદર પણ ખેડ કરી શકીએ છીએ, પણ આની અંદર આપણે દાબીને ખેડ નથી કરી શકતા અને ઓલામાં 4x4 હોય છે એટલે 4 ટાયર તાકાત કરે છે, એના કારણે દાબીને ખેડ પણ કરી શકીએ છીએ અને 2x2 પણ બેસ્ટ છે અને 4x4 પણ બેસ્ટ છે। તો 2x2 મારું માનો તો 2x2 જ લેવાય। મિત્રો હવે વાત કરીશું કે ટ્રોલીમાં કેવી રીતે 4x4 અને 2x2 કામ કરે છે। તો વાત કરીએ 2x2 તો સેમ જ છે મિત્રો, 4x4 હોય કે 2x2 હોય ટ્રેક્ટર, તો તેને તાકાત તો કરવી જ પડે છે અને પછી જ્યારે ટ્રોલીમાં ઉપડી જાય છે ટ્રેક્ટર ત્યારે કોઈ કામનું નથી। જોઈ શકો છો અહીંયા મહિન્દ્રા યુવો ટ્રેક્ટર છે અને જુઓ અહીંયા ફૂલ ભરેલું છે, એટલે 4x4 હોવા છતાં પણ આ ટ્રેક્ટર નીકળી શકતું નથી, તો તમે સમજી જ ગયા હશો 4x4નું કોઈ મહત્ત્વ નથી, 2x2 જ લેવાય। તો વિડીયો માહિતી સારી લાગી હોય તો લાઈક શેર